બનાસકાંઠા એલસીબી પોલીસે 2 માસ અગાઉ લૂંટ થયેલી ગાડી સાથે ઈસમોને ઝડપી પાડ્યા છે, જેમાં 2 ઈસમો અંબાજીથી ઇકો ગાડીમાં બેસી પાલનપુર તરફ આવી રહ્યા હતા। તે સમય દરમિયાન પાલનપુર તાલુકાના ગોડા ગામ પાસે બંને ઈસમો પેશાબ કરવાના બહાને ગાડી રોકાવી હતી અને છરી બતાવી ગાડી ચાલક પાસેથી ગાડી લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા। જે બાદ પોલીસે ગુનો નોંધી લૂંટારીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। એલસીબી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચિત્રાસણી પાસેથી ગાડી સહિત 2 ઈસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થતા ગુજરાત એબીવીપી દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવનિર્માણ આંદોલન વિશે માહિતી મેળવી શકે અને વિદ્યાર્થીના આંદોલનની તાકાત અંગે માહિતગાર કરવા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જે યાત્રા ડીસા આવી પહોંચતા ડીસાની કોલેજ આગળ યાત્રાનું સ્વાગત તેમજ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સિંચાઈના પાણીની સુવિધા માટે બોરવેલનો માર્ગ અપનાવી રહ્યા છે, જેને લઈ વીજ કચેરીઓમાં બોરવેલ માટે વીજ જોડાણની અરજીઓ અને કનેક્શનોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। જિલ્લામાં વર્ષ 2012માં ડાર્ક ઝોન ઉઠ્યા બાદ અત્યાર સુધીમાં ખેડૂતોને ખેતી માટે નવા 1.14 લાખ ઉપરાંતના મીટરવાળા વીજ જોડાણ આપવામાં આવ્યું હોવાનું વીજ વિભાગે જણાવ્યું છે। કમોસમી વરસાદની આગાહીને લઈને ડિઝાસ્ટર વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। બાબર વિસ્તારમાં શુક્રવાર સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કમોસમી વરસાદની આગાહીના કારણે બાબર એપીએમસીમાં સન્નાટો જોવા મળ્યો હતો। પાલનપુરમાં બસ સ્પોટ આગળ પાર્ક કરેલ કારમાંથી રૂપિયા 20,000 ઉઠાવી ગઠ્ઠિયો થયો છૂમંતર। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ। પાલનપુરના શિક્ષક બસ સ્પોટમાં આવેલી બેંકના લોકરમાં દાગીના મૂકવા આવ્યા તે સમયે આ ઘટના બની હતી। શિક્ષક પાસેથી દાગીનાની બેગ પડાવવા ગઠિયાઓએ પ્રથમ રસ્તા પર પૈસા ફેંકી પૈસા પડી ગયાનું તો તે બાદ શિક્ષકના સ્વેટર પર થૂકી બેગ પાડવાના નુસ્ખો અપનાવ્યો, પરંતુ તે બાદ પણ શિક્ષકને છેતરી ન શકતા આખરે શિક્ષકની કારમાં રહેલ 20,000 રોકડા શેરવી ગઠિયાઓ ફરાર થયા। ગામ પંથકમાં 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। શાળામાંથી ઘરે જઈ રહેલા કિશોર સાથે બની હતી આ ઘટના। વર્ષ 2020માં વડગામ પોલીસ મથકે કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી। વડગામ પોલીસ દ્વારા તમામ પુરાવા પાલનપુર સેશન કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સજા અને 50,000નો દંડ ફટકાર્યો। મેડિકલ રિપોર્ટ, સંયોગિક પુરાવા અને સરકારી વકીલોની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ઇમ્તિયાઝ ખાન સુમરાને 20 વર્ષની સજા ફટકારી। બનાસકાંઠામાં ફૂડ વિભાગનો વધુ એક સપાટો, 5 નમૂના ઝેરી તત્વોવાળા મળી આવતા હડકંપ। ઓક્ટોબર માસમાં ફૂડ વિભાગે શંકાસ્પદ 14 જગ્યાએ દરોડા પાડી લીધા હતા અને સેમ્પલ લીધા હતા, ત્યારે 14 સેમ્પલ તપાસ અર્થે મોકલાતા 14માંથી 5 સેમ્પલ ફેલ થયા છે। 5 નમૂનામાં ફાઇપ્રોનિલ, ફોનોક્સાપ્રોપ, પી ઇથાઇલ અને ફ્લોરપાયરીફોસ જેવા ઝેરી તત્વો મળી આવ્યા। થરાની એમકે મસાલા, થરાદની વાંકલ કરિયાણા સ્ટોર્સ, પાલનપુરની એક્સક્લુઝિવ સ્પાઇસીસ, પાલનપુરની યામી ફૂડ પ્રોડક્ટ અને થરાદના કુલદીપ કરિયાણામાંથી લીધેલા સેમ્પલ ફેલ થયા છે। ફૂડ વિભાગે 5 પેઢી ધારકો સામે અધિનિયમ 2006 હેઠળ કાર્ય ધાનેરા તાલુકાના ધાખા કોટડા પાસે સર્જાયો અકસ્માત। પિકઅપ ડાલા અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। અકસ્માતમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે। કોલેજમાં પરીક્ષા આપી પોતાના ઘરે ભણવા જતા અકસ્માત થયો હતો। હિતેશભાઈ સુજાભાઈ પટેલ ગામ ભાંજણા નું કરુણ મોત નીપજતા પરિવાર પર જાણે આપ ફાટ્યું છે। એકના એક દીકરાનું મોત નીપજતા પરિવારજનોમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે। લાશને ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવી છે। અકસ્માત કરનાર પિકઅપ ડાલાવાળો પિકઅપ મૂકીને ફરાર થયો હતો। સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણીને લઈને ડીસા બાર એસોસિએશનના એડવોકેટોએ રાષ્ટ્રપતિને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબનું અપમાન એટલે ભારતના તમામ નાગરિકોનું અપમાન છે। તે માટે અમિત શાહ ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાવી અને તે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડીસા બાર એસોસિએશનના એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા। બાબર તાલુકા વાવડી ગામે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી શક્તિ માતા અશ્વ ગ્રુપ દ્વારા દ્વિતીય અશ્વ દોડ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રથમ દિવસે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તેમજ પડોશી રાજસ્થાન જિલ્લામાંથી આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલ મોટી સંખ્યામાં અશ્વો સાથે માલિકો આવી પહોંચ્યા હતા। આજે પ્રથમ દિવસે અશ્વો દ્વારા નાચ અને અન્ય કુશળ કરતબોની સાથે એક અલગ પ્રકારની સ્ટેન્ડિંગ ચલાવવાની હરીફાઈ યોજાઈ।